તો આજે આપણે બનાવવાના છે રસિયા મુઠિયા, અને રસિયા ઢોકળા પણ કહેવામાં આવે. મેથી સુધારી લીધી, ઝીણું ઝીણું આદું, મરચાં અને લસણ સુધારી લીધું, મીઠો લીમડો લઈ લીધો અને ભાત લઈ લીધા. અને અહીંયા રસિયા મુઠિયા માટે થઈને આપણે છાશ પણ લઈ લીધી છે. તો ભાતની અંદર ચણાનો લોટ અને જાડો ઘઉંનો લોટ નાખી દીધો, એમાં હળદર, મરચાંની ભૂકી, ધાણા જીરું અને ચપટી એક અમથી હિંગ નાખી દીધી. અને હવે આની ઉપર આપણે નાખી દઈશું આપણું ઝીણું ઝીણું સમારેલું આદું, મરચાં અને લસણ. અને એના પછી નાખી દઈશું આપણે મેથીની ભાજી. અને હવે આને આપણે લોટ બાંધી લઈએ. પાણી નાખ્યા વગર જ બંધાઈ જશે. જો જરૂર પડે તો થોડું અમથું પાણી આપણે છટકોરી દઈશું. અહીંયા પાણી ઉકળવા માટે મૂકી દીધું, એમાં મરચાંની ભૂકી, ધાણા જીરું, હળદર અને મીઠું નાખી દીધું. આ આપણા મુઠિયા આપણે વાળી લીધા છે. હવે આ મુઠિયાને આપણે પાણી એકદમ ગરમ થઈ જાય ને એટલે એની અંદર નાખી દઈશું. એના પછી છાશ નાખી દઈશું અને આને ઉકળવા દઈશું. અહીંયા તડકા માટે થઈને તેલ લઈ લીધું, એમાં રાઈ નાખી દીધી, ચપટી હિંગ નાખી દીધી અને જીરું અને મીઠા લીમડાના પાન નાખી અને એનો તડકો આપણે આની ઉપર મારી દઈશું. તો આ મસ્ત આપણા રસિયા મુઠિયા ઉકળી ગયા છે. હવે આની ઉપર ધાણા ભાજી નાખી દઈશું આપણે અને બધું મિક્સ કરી અને ખાઈ લેશું. તો હાલો બધા રસિયા મુઠિયા ખાવા માટે.